અમે આપને આ અહેવાલ બતાવીએ તે પહેલા આ મહાશય શું બોલી રહ્યા છે અને કયા અવાજમાં બોલી રહ્યા છે તે સાંભળો। बजाज एलियंस लाइफ इंश्योरेंस से आपकी बातचीत हो रही है। बजाज सर, अपना कोई प्रीमियम बकाया रहेगा, प्रीमियम ओके करा भर सकते हैं, या पॉलिसी लैप्स में या न्यू इंश्योरेंस आप कराना चाहते हैं तो अपना प्रीमियम जमा करा के अपना पेमेंट विड्रॉल हो सकता है। સાંભળ્યું તમે પણ અવાક રહી ગયા હશો કે આ યુવક આટલો સહજ રીતે યુવતીના અવાજમાં વાત કેવી રીતે કરી શકે છે। આમ તો આ એક કળા છે જેને જો યોગ્ય દિશામાં ઉપયોગ કરત આ શખ્સ તો તે માનભેર જીવન જીવી શકતો, પણ તેણે અપનાવ્યો ગુનાહિત રસ્તો અને હવે તે અને તેના સાગરીતો આવી ગયા પોલીસ સકંજામાં અને તે તમામને આવ્યો છે હવે પછતાવાનો વારો। ટેબલ પર પડેલા મોબાઈલ્સ અને તેની સાથે એક બોક્સમાં પડેલા નવી ચલણના લાખો રૂપિયા। એક એવી તરકીબથી આ ત્રણેય શખ્સોએ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી કે પોલીસ અધિકારીઓ પણ અવાક રહી ગયા। ફરી એકવાર સાંભળો તે શખ્સની કળાને। बजाज एलियंस लाइफ इंश्योरेंस से आपकी बातचीत हो रही है। बजाज सर, अपना कोई प्रीमियम बकाया रहेगा, प्रीमियम ओके करा भर सकते हैं, या पॉलिसी लैप्स में या न्यू इंश्योरेंस आप कराना चाहते हैं तो अपना प्रीमियम जमा करा के अपना पेमेंट विड्रॉल हो सकता है। આમ તો આવાજ લોકોને પોતાનું નામ જ્યોતિ દેસાઈ છે તેવું કહેતો, પણ હકીકતમાં તે કોઈ જ્યોતિ દેસાઈ નામની યુવતી નહીં પરંતુ અમિત વાલ્મીકીનો હતો। આરોપી અમિત વાલ્મીકી હુબહુ યુવતીનો અવાજ નીકાળી શકતો અને તેણે બસ આ જ અવાજને પૈસા કમાવાનો રસ્તો બનાવ્યો અને એ રસ્તો જો કે તેણે સીધો નહીં પરંતુ છેતરપિંડી આચરવાનો પકડ્યો। અમિત અને તેના મિત્રો સાથે મળીને દેશભરમાં લોકોને ફોન કરતા અને તેમને જુદી જુદી ઇન્સ્યોરન્સ કંપનીના નામે ફોન કરીને તેઓ પાસેથી પૈસા પડાવી લેતા। પૈસા પણ તેઓ ચેકથી મંગાવતા અને ચેકને ભરપાઈ કરાવ્યા બાદ તે પૈસાથી તેઓ ચીટિંગ આચરતા। તે તમામ લોકો એકવારના ઊંચા પ્રીમિયમ ભરેલા અને બાદમાં બંધ પડેલી પોલિસીના ધારકોને ઇન્ટરનેટની મદદથી શોધતા અને તેમની ડિટેલ મેળવીને યુવતીના અવાજમાં ગ્રાહક સુરક્ષામાંથી બોલતા હોવાનું જણાવી તેઓને કાયદાકીય રીતે પોલિસીની રકમના પૂરા પ્રીમિયમની રકમ એક સાથે ભરીને પાકતી રકમ કે વ્યાજ સાથે મેળવી શકાય છે તેવી લોભામણી લાલચો આપીને પૈસા પડાવતા અને છેતરપિંડી આચરતા। 6 માસ પહેલા પણ આવી જ રીતે હિંમતનગરના વામોજના એક આધેડને ફોન કરીને 11,19,000ની છેતરપિંડી આ શખ્સોએ આચરી હતી, પણ પોલીસે તેને દિલ્હીથી ઝડપી લીધો હતો। સાબરકાંઠા એલસીબીએ એક ટીમ બનાવીને દિલ્હીથી ચાલાકીપૂર્વક તેને અને તેના બે મિત્રો કે જે આ છેતરપિંડી આચરવામાં સામેલ હતા તે તમામને ઝડપી પાડ્યા હતા, તેમાં તેમની પાસેથી તમામ રકમ પણ પરત મેળવી હતી। પોપટભાઈએ 8 વર્ષ પહેલાં બજાજ ઇન્સ્યોરન્સની એક પોલિસી લીધેલી અને એ પોલિસીનો એમને પ્રથમ હપ્તો જે તે વખતે ભરેલો અને પ્રથમ હપ્તો ભર્યા પછી એમને પોલિસીના બીજા કોઈ હપ્તા ભરેલા નહીં। 8 વર્ષ બાદ એમના ઉપર ફોનથી લેડીઝ વોઇસમાં એવી માહિતી આપવામાં આવે છે કે ભાઈ તમે જે પોલિસી લીધેલી છે એ પોલિસીમાં કંપનીએ નાણાંનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને એના અનેક ગણા પૈસા થયા છે ને 28 લાખ રૂપિયા તમને મળી શકે એમ છે। પોલીસ માટે આમ તો એક રીતે આ આખી ઠગ કંપનીને ઝડપવી એ મુશ્કેલ હતી અને પોલીસ પણ યુવતી સામે કોલર હોવાનું માનીને દિલ્હી તેના લોકેશન પર પહોંચી હતી તો વધુ મંગાવેલ રકમનો ચેક પણ કુરિયરથી મોકલી આપ્યો હતો અને એ કુરિયર દિલ્હીમાં રિસીવ કરવા આવનાર શખ્સને ઝડપ્યા બાદ અમિત વાલ્મીકી સુધી પહોંચી પણ હતી, પણ તે સમયે તક જોઈને પોલીસ આવેલી જોઈ અમિત ફરાર થયો હતો, પણ તેનો સાથી જે પોલીસ ગિરફ્તમાં હતો તેને છોડાવવા અમિતે પોલીસને લાંચ આપીને પોતાના સાગરીતને છોડાવવા માટે ફોન કર્યો, જેથી અમિતને પકડવા માટે પોલીસે તે લાંચ સ્વીકારવાની તૈયારી બતાવી અને જેવો તે પોલીસને મળવા આવ્યો કે તુરંત તેને 10 લાખ રૂપિયા રોકડા સાથે ઝડપી પાડ્યો। તે સમયે પણ પોલીસ અમિતના ખુલાસાથી દંગ રહી ગઈ કે તેમને ફોન કોઈ જ્યોતિ દેસાઈ કે અન્ય યુવતી નહીં પરંતુ તે પોતે જ કરતો હતો। 16,000નો ચેક મોકલ્યો, એના પછી ફરીને એ જ સેમ લેડીઝ વોઇસમાં એમને ફોન આવ્યો અને એમને જણાવ્યું કે તમારે જે આ પોલિસીના નાણાં લેવાના છે એમાં એક વકીલ રોકવાની જરૂરિયાત છે, તો વકીલ માટે આટલા નાણાં ભરવા પડશે। એમ અલગ અલગ તબક્કે અલગ અલગ બાબતોની રજૂઆત કરી અને ટોટલ એમની પાસેથી 11,19,000 રૂપિયા अलग अलग तबक्के चेकथी एमनी पासे लेवामां आव्या। आरोपीओना नाम अमित राजेंद्र सिंह वाल्मीकी, जयप्रकाश सुदर्शन राय, मनीष संजीव कुमार राम आ तमाम दिल्लीना રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે
અને પોલીસે હવે આ ઠગ ટોળકીએ કેટલા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે અને કેટલા લોકોને નિશાન બનાવીને પૈસા પડાવી લીધા છે તે તમામ બાબતોની તપાસ હાથ ધરી છે. જોકે આ વાત એ તમામ લોકો માટે લાલ બત્તી સમાન છે જે ફોનમાં આવા કોઈ ઠગ લોકોના ઝાંસામાં આવી જાય છે. ઈશાન પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, હિંમતનગર.